નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અકોટા વિસ્તારમાં આવેલી હેડગેવાર પ્રાથમિક શાળાના શિક્ષકે વિઝા આપવાની લાલચ આપી ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અકોટા વિસ્તારમાં આવેલી હિન્દી માધ્યમ હેડગેવાર પ્રાથમિક શાળાના શિક્ષક વિપિન મૌર્ય સામે વિઝાની લાલચે ઠગાઈ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને જેના આધારે પોલીસે વિપિન મૌર્યને ઝડપી પાડ્યો છે। પોલીસે પણ શિક્ષક વિપિન મૌર્ય સામે શિક્ષાત્મક પગલાં માટે શાળાના મુખ્ય શિક્ષક પાસે જવાબ માંગ્યો છે, જે બાબતે શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ જણાવ્યું છે આયોગમાં મોકલીને કડક કાર્યવાહી થાય તે દિશામાં સમિતિ કામ કરી રહી છે અને આ મામલે આકરા પગલાં લેવા જોઈએ જેથી દાખલો બેસે અને શિક્ષકો તેમજ અન્ય કોઈ પણ કર્મચારી અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં જોડાય નહીં। અન્ય કર્મચારી કે શિક્ષકો આ પ્રકારની કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે। हिंदी माध्यमनी शाळा हेडगेवार स्कूल अकोटाना एक शिक्षक है जेनु नाम पेपर में मैं वाँच्यु है और अपना माध्यमथी मीडिया माध्यमथी अमारी पास जानकारी आई है। एना माटे अमे लोकोए अत्यारे शाळाना आचार्यने एटले के मुख्य शिक्षकने बोलावीने एनी पासे विगतवार जानकारी आनी लेवा तथा एना तरफे एक लखाण करी अने लखाण करीने एने अमे आयोगमां मोकलीशुं। आयोग एनी सामे कड़कमां कड़क पगलां ले एना माटेनी अमे 100% अमारा तरफे जे बी कामगीरी है अमे पूर्ण करीशुं अने आयोग तरफथी बी आकरा पगलां लेवाय एवी अमारी भलामण हशे। कारण के जे पण विषय है ए बाळकोना शिक्षणनो विषय है ने एना माटे शिक्षकनी निमणूक थती होय छे अने शिक्षकनी निमणूक पछी आवा सारा काममां जोडाया पछी कोई पण खोटा मार्गे कोई खोटा लोकोनी जोड़े जोड़ाय अने कोई शिक्षक जो आनु कोई भूल करता होय तो आई भूल फरी कोई शिक्षक बीजा न करे कि बीजा कोई स्टाफना व्यक्तिओ न करे एना माटे आकरा पगलां बहु खास जरूरी है और आवा आकरा पगलां लेवाशे तो ज आगळना दिवसोमां कोईपण जग्याए आवा कोई किस्साओ न बने एनी चिंता अमे करीशुं। જે શિક્ષક વિરુદ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે તે શાળાના ઇન્ચાર્જ મુખ્ય શિક્ષકને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વડી કચેરી ખાતે ચેરમેન અને મુખ્ય વહીવટી અધિકારીએ બોલાવ્યા હતા અને આ મામલે વિસ્તૃતમાં અહેવાલ તૈયાર કરી સુપ્રત કરવા જણાવ્યું છે। આ મામલે શાસન અધિકારી શ્વેતાબેન પારધીએ જણાવ્યું છે કે જો પોલીસ કસ્ટડીમાં રહ્યા હોય તો તેમના સામે સસ્પેન્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જે બાદ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવશે તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। શાળાના જે અત્યારે ઇન્ચાર્જ આચાર્ય છે એમની પાસેથી અમે વિગતો મંગાઈ છે અને એ બધું જોઈ અને પછી જે કાયદેસર કાર્યવાહી કરવાની થતી હશે તે ચોક્કસ કરવામાં આવશે। જનરલી એવું થતું હોય છે કે આ રીતે 24 કલાકથી વધુ સમય જેલમાં રહ્યા હશે તો જે તે વ્યક્તિની સસ્પેન્શનની કાર્યવાહી હાલ પૂરતી કરી દેવામાં આવશે અને ત્યાર પછી બધી વિગતો ચકાસી અને પછી શું થઈ શકે એનું માર્ગદર્શન લઈ નિયામકમાંથી અને પછી આગળની કાર્યવાહી કરશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।